કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. માંડવી તાલુકાના દરસડી ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં ગ્રામજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે યોજાયેલા વિશેષ કાર્યક્રમ અંતર્ગત સમાજની દીકરીઓનું સામૈયું કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહોત્સવમાં વિશાળ સભા મંડપો ઊભો કરવામાં આવ્યો છે, જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મહોત્સવમાં ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાણીપીણીની ચીજો ઉપલબ્ધ છે અને બાળકો માટે રમવાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવાની સાથે સાથે બાળકોને પણ આનંદ થાય તે માટે સાથે લેતા આવે છે. મહોત્સવમાં હાજરી આપનાર સમાજના કોઈપણ સભ્ય બહાર ન નીકળવું પડે તે માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત લાઇટિંગના ઝગમગાટથી આકર્ષણ ઊભું કરાયું છે. દરસડી ગામે ચાલી રહેલા લક્ષ્મીનારાયણ મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી રહ્યાનું દિલીપભાઈ વિશનજી સેંધાણીએ જણાવ્યું હતું. મારું નામ દિલીપ વિશનજી સેંઘાણી. હાલ જે અમે મહોત્સવ ઉજવી રહ્યા છીએ એના વાઇસ ચેરમેન તરીકેની હું અત્યારે જવાબદારી નિભાવી રહ્યો છું. હાલ અમે અમારા દરસડી ખાતે લક્ષ્મીનારાયણ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને આ મહોત્સવમાં અમે ભવ્ય કાર્યક્રમો રાખેલા છે, જેમાં મુખ્ય કાર્યક્રમ અમારો એટલે કે આપણી દીકરીઓને, આપણી નિયાણીઓને સન્માનવાનો, એમના સામિયા કરવાનો કાર્યક્રમ, સાથે સાથે સાંસ્કૃતિક અમારા ભવ્ય જે યુવાઓ છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ભવ્ય ડાયરો અને નાટકના આયોજનો કરવામાં આવેલ છે. સાથે સાથે અમે આ જે સભા મંડપ, ભવ્ય સભા મંડપ કે ધારો કે જેમ કે આખા કચ્છમાં ક્યાંય તમને જોવા ન મળે એ લેવલનો સભા મંડપ અમે અહીંયા ડેવલપ કર્યો છે. મારું નામ શાંતિલાલ મોહનલાલ દયાણી, ગામ દરસડી, હાલે મુંબઈ વતની. સુવર્ણ જયંતિ મહોત્સવમાં હું કોર કમિટીમાં મેમ્બર તરીકે છું અને શોભાયાત્રાનો કન્વીનર થઈ અને શોભાયાત્રાને 50 વર્ષની ઉજવણીને રૂપે ભવ્યથી ભવ્ય બનાવવાની જવાબદારી મારા ઉપર હતી. ને શોભાયાત્રાની શરૂઆત અમે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના પાટણગઢથી કરી અને શોભાયાત્રા અમે ગામના બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા અને ત્યાંથી કરીને આજે અમે સામિયાણું બનાવ્યું છે પ્રસંગને અનુરૂપ, તો ત્યાં સુધી લઈ આવ્યા અને શોભાયાત્રામાં આપણે દાતા પરિવાર અને ભગવાન લક્ષ્મીનારાયણનો રથ બનાવીને શોભાયાત્રા કાઢી હતી અને ભવ્યથી ભવ્ય મને એમ લાગે છે કે હમણાં સુધીમાં બેસ્ટ શોભાયાત્રા અમે લોકોએ કાઢી છે. અમારે ગામે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમથી એકદમ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છીએ, ત્યારે અમને બહુ આનંદ થાય છે અને બહુ અમને એકદમ અંદરથી ઉત્સાહ જાગે છે કે અમે આવું ભવ્યથી ભવ્ય સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અને હું અત્યારે સમાજની અંદર મહામંત્રીની જવાબદારી છે અને ગામની રૂએ સરપંચ તરીકેની ફરજ નિભાવી રહ્યો છું. સૌ સાથે મળી ગામ લોકો આ ભવ્યથી ભવ્ય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના 50 વર્ષ ઉજવી રહ્યા છીએ. જ્યારે સમાજે મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું ને ત્યારે પહેલી જ મિટિંગની અંદર પહેલી જ વાત એવી થઈ કે આ પ્રસંગમાં જે કાંઈ આપણે ઉજવણી કરીએ એ તો બરાબર છે, પણ આપણે દરેકે નિયાણીઓને આપણે તેડાવવાના. એટલે જ્યારે પહેલી જ વાર આપણે નિયાણીઓને તેડાવવાની વાત કરતા હોઈએ એટલે એનો મતલબ સાફ હતો કે આ 50 વર્ષની ઉજવણીમાં નિયાણીઓના સન્માન મુખ્ય તરીકે ઇવેન્ટ તરીકે લેવાની વાત આવી. એના પછી એના માટે સમિતિઓ બનાવવા આવી. એનામાં અમે મારું કન્વીનર તરીકે જવાબદારી મળી અને એના પછી અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખા વર્લ્ડમાંથી જ્યાં પણ દીકરીઓ વસતી હતી એનો વન કોન્ટેક્ટ કર્યો. એમની સાથે કોન્ટેક્ટ કરી અને અંદાજે 1000 જેટલી દીકરીઓને અહીંયા અમે બોલાવી અને અપ્રોક્સિમેટલી 99% દીકરીઓ અહીંયા હાજર છે અમારી પાસે. મારું નામ ધર્મેશ કરશન કોકા, દરસડી પાટીદાર સનાતન યુવક મંડળ મુંબઈનો પ્રમુખ છું. અમે સૌ બધા મુંબઈથી બધા રોષ બધા આવ્યા છીએ, હોશે આવ્યા છીએ. વડીલો અમારા દાદાઓના બધાના જન્મ અહીંયા થયા હતા. અમારા વડીલો બધા સ્થળાંતર કરીને ધંધાકીય રીતે બધા મુંબઈમાં શિફ્ટ થયા હતા. પણ આ ઉત્સવના માટે હર વર્ષે અમે પાટોત્સવ માટે અહીંયા આવે છે ને આ વર્ષે 50મો વર્ષ છે એટલે ભવ્ય ને ભવ્ય અમે એની તૈયારી કરીએ છીએ બધા. અને મુંબઈથી 99% બધા હાજરી બધા રહ્યા છે. અમારી નિયાણીઓ, દીકરાઓ, છોકરાઓ ને બધામાં સારો ઉત્સાહ છે ને બધા હર વર્ષે પણ આપણે કોશિશ કરીએ કે અમે પાટોત્સવમાં હર વર્ષે હાજરી આપીએ છીએ. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.